દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, હમણાં 2-3 દિવસથી આપણા વિડીયો કાંઈ આવતા નથી। એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે જે વતનમાં મારા ગામડે આવેલો છું, એ આપણે જમીનની લેવડ દેવડ કરવાની છે એ બાબતથી આવેલો છું અને અહીંયા હમણાં દોડાદોડીમાં રહેવો છે એટલે વિડીયો ઉતારવાનો પણ ટાઈમ નથી મળતો અને આમ ટૂંકમાં સમય અત્યારે નથી મળતો, પરંતુ આપણે રેગ્યુલર રીતે ફરીથી વિડીયો આપણે જ્યાં ભાગ રાખેલો છે અહીંયા જાઉં એટલે ફરીથી રેગ્યુલર રીતે વિડીયો ચાલુ કરી દેવું અને જે આપણે જમીન રાખી છે એ પણ હવે આપણે માપણીને એવું બધું કામકાજ ચાલુ છે। તો આજે તો ખાસ કરીને બાજરી વિશે કંઈક વાત કરવી છે, કારણ કે આપણે પહેલાં પણ એક બાજરીનો વિડીયો હતો। તો મારી પાછળ તમે જોઈ શકો છો કે આ છે ઝીણાભાઈ, જે અમને તમે આગળ જોઈએ એમ ખાતર નાખવાનું ચાલુ છે ને બાજરીમાં પાણી ચાલુ છે। તો આગળ ખાતર છે ને પાછળ પાણી છે ને આ બાજુ ઠંડી રીતે એવી પડી રહી છે ને આ બાજુ જંગલ વિસ્તાર છે ને આ કંઈક બાજરીનું વાવેતર છે। તો કેટલા પાણ પાયા ઝીણાભાઈ આમાં? 4મું પાણ શરૂ છે મોટાભાઈ, 4થું પાણ ચાલુ છે અને અત્યારે આપણે જે હમણાં તમે ઘડીક પહેલાં ખાતર નાખતા એ શું આપ્યું? એ આપ્યું સુપર આવે, સુપર ને ઓરિયા ને સલ્ફર પાવામાં આવે, યુરિયા અને સલ્ફર આમાં મિક્સ કરીને આપેલું છે અને મહિના દિવસની હવે કઈ વસ્તુ દેવાની નહીં, મહિના દિન બાજરી થઈ ગઈ છે? નહીં થઈ ગઈ? 1 મહિનો થઈ ગયો, 1 મહિનો થઈ ગયો। હવે કદાચ કેટલો ટાઈમ હજી ઊભી રહી? કદાચ ચૈત્ર મહિનો આખો એટલે તો હજી 1.5 મહિનો તો પાકો જ હતી। તો 2 થી 2.5 મહિનામાં ઉનાળુ બાજરી છે એ કદાચ પાકતી હોય છે, 2 થી 2.5 મહિના એટલે કે 70 થી 80 દિવસ, 80 દિવસ વધી 90 દિવસ થાય, કદાચ વધી 3 મહિના થાય। તો આમાં એક ફેરી જ્યાં દવા છાંટી કે ના છાંટી? 505 આમાં 505 એટલે ઈળું નહીં છે ને? તો આમાં એક ફેરી ઈળનો છંટકાવ કરેલો છે ને બાકી તો યુરિયા અને સલ્ફર અત્યારે પાણી ભેગું ચાલુ છે। તો હવે આમાં કાંઈ જરૂર કંઈ ન પડે ને આમાં કેટલો ઉતારો કેટલો કે બેહતો હોય છે? મારે 3 વીઘાની 6 ખાંડી ને પછી હા 6 ખાંડી 5 મણ એટલે 6 ખાંડી ને 5 મણ એટલે ટૂંકમાં ઉતારો આમ સારો બેસી જાય છે અને ચોમાસું કરતાં ખાવામાં મીઠી લાગે છે, કારણ કે જે ઉનાળુ બાજરી હોય એની માથે વરસાદ ન આવતો હોય ને ચોમાસું હોય એની માથે વરસાદ આવતો હોય તો એમાં પલવાની શક્યતા ને એવું રહેતું હોય છે, પરંતુ આ જે ઉનાળુ બાજરી છે એમાં ખાવામાં પણ મીઠી લાગતી હોય છે અને સરસ રીતે એમાં પાકતી હોય છે। તો 2 થી 2.5 થી 3 મહિના વધીને 3 મહિના ઉનાળુ બાજરી ઊભી રહેતી હોય છે અને ત્યાર પછી આમાં હવે ફાલા ફૂલા કદાચ કેટલા સમય આવવા મળે? ડુંડા નીકળવાનું ને એવું કેટલા ટાઈમ ચાલુ થઈ જાય? બસ હવે 15 દિવસ, હા 15 દિવસમાં હવે 15-20 દિવસમાં આમાં નીકળવાનું એવું ચાલુ થઈ જતું હોય છે ને ત્યાર પછી દાણા બેસવાનું એવી પ્રક્રિયા એમાં આમાં કંઈ જોઈએ કે દાણા બેસતી વખતે એવા કંઈ નાખવું પડે આમાં પાણી ભેગું અથવા પેલું પાણ પાઈ કદાચ કોરવાણી કરવી તો વાંધો નહીં, પછી તમે ઓરવીની કરવી તો વાંધો નહીં, પણ કોરામાં વાવી તો બાસાની મારી દેવાની, એટલે ખડનું પ્રમાણ ઓછું રહે। તો અત્યારે જે આગળ યુરિયા છે તમે જોઈ શકો છો, આમાં યુરિયા નાખેલું છે, આગળ યુરિયા ને સલ્ફર નાખતા જાય છે અને પાછળ પાણી ચાલુ છે। તો આ રીતની કંઈક દર્શક મિત્રો આપણે મારા ભાઈ બાજરી વાવેલી છે અને અહીંયા થોડુંક જમીનનું લેવડ દેવડનું કામ હતું એટલે હું મારા વતનમાં છું અને ફરીથી જાઉં એટલે આપણા રેગ્યુલર રીતે વિડીયો આવશે। તો મળશું આપણે આવતીકાલના વિડીયોમાં, તો ન કહી શકીએ કદાચ કાલ આવે કે ન આવે કંઈ ખબર નહીં, હજી તો અહીંયા 3 થી 4 દિવસ રોકાવાનું થાય। તો જો શક્ય હશે તો અમારી જમીનનો પણ વિડીયો અવશ્ય બનાવશું। તો બન્યા રહેજો આપણી ચેનલમાં, ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ફરીથી મળશું, ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો।